ओम 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 नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्योजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चते। પરમાગમ શાસ્ત્ર છે. આગમના સારભૂત અધ્યાત્મ શાસ્ત્ર છે. એમાં આચાર્ય ભગવાને બધો માલ 400 પુનર્ગાથામાં ભરી દીધો છે. પણ એના 100 રૂપિયે 12 ગાથા અને 12 ગાથાનો 100 રૂપિયે છઠ્ઠી ગાથા છે. છઠ્ઠીનો વિસ્તાર 12 છે અને 12નો વિસ્તાર 415 છે. આપણા પૂજ્ય ગુરુદેવ ટોપકારી જ્યારે આ છઠ્ઠી ગાથા શરૂઆત કરતા હતા ત્યારે ફરમાવતા હતા કે આ તો છઠ્ઠીનો લેખ છે, અફર છે, ફરે એવો નથી. ને આનું રહસ્ય, છઠ્ઠી ગાથાનું રહસ્ય એટલે કુંદ ભગવાન ને અમૃતચંદ્ર આચાર્ય હૃદય એને જે ખ્યાલમાં લેશે તો એને ભાવ ભાષણ થઈને આત્માનો અનુભવ થાય એવી ગાથા છે. અદ્વિતીય છે આ તો. સમયસાર શાસ્ત્ર એ તો મહાભાગ જોગે કોઈ ચક્રવર્તી કરતા પણ કોઈ વધી જાય ત્યારે જીનવાણી અને જીનવાણીમાં પણ અધ્યાત્મ શાસ્ત્રો ડોક્ટર સાહેબ કહે છે કે અત્યારે આ કાળમાં તો અધ્યાત્મ હોય તો સમયસારની આત્મખ્યાતિ ટીકામાં રહેલું છે. 200 વર્ષ પહેલા થયા તેમને આ ફરમાયું છે. એનો આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ. કોઈ મનમાં એવો વિચાર ન લાવતા કે આ તો સૂક્ષ્મ વાત છે, અરે કેવડી અને શુદ્ધ કેવડીની સૂક્ષ્મ વાત કહેનારા તો નથી, પણ અત્યારે સૂક્ષ્મ વાત કહેનારા આપણા ગુરુદેવ પણ આપણે હાજરમાં નથી. આ તો એની પાસેથી યોગ્યતા અનુસાર જેટલું જેની પાસે આવ્યું છે એટલું એ આત્માર્થી થઈને પોતાનો સ્વાધ્યાય કરતા કરતા કહે છે તો બીજાનું કામ થાય તો ભલે થાય. ગાથા ઘણી ઊંચી છે. કાન ઉપર વાત આવી મારા કાન ઉપર કે કેટલાક ને આ વાત કઠણ પડે છે. ભાઈ, કઠણ શબ્દને હમણાં તો 15 દિવસ માટે બાજુમાં મૂકી દે. અને હું આત્મા છું, હું પરમાત્મા છું. શરીરને નજો, કર્મના સંબંધને નજો. એક સમયની શુભાશુભ પ્રવૃત્તિ પરિણામથી ઉભી થાય છે, આશ્રમની એને નજો. એનાથી ભિન્ન પરમાત્મા બિરાજમાન છે. એને જોતું અનંતકાળથી એને પરના દર્શન કર્યા. દર્શન એટલે દેખવું, દેખવું પરને જાણ્યું, પણ હાથ કાંઈ રહ્યા. આ સમયસારમાં શુદ્ધાત્માનું વર્ણન કરે છે
અને જે શુદ્ધાત્માને એને ખ્યાલ આવ્યો, નિર્ણય આવ્યો, અને પછી કોઈ અપૂર્વ યથાર્થ નિર્ણય આવી ગયો, તો અલ્પકાળમાં અચિરમ થોડા જ કાળમાં કે વધારે કાળમાં એ આત્માને સબેલ વશન થાય છે. એક ભવ્યામૃત નામનું શાસ્ત્ર છે, 110 ગાથા છે. નિવેચન સિદ્ધાર્થ ચક્રવર્તી થયા, એમના શિષ્ય પ્રશિષ્ય થયા, તેમને બનાવ્યું છે. એમાં લખે છે કે આ કાળમાં, આ પંચમ કાળમાં કોઈ જીવને આત્માનો અનુભવ થાય તો કાં 3 ભવે એનો મોક્ષ, 3જા ભવે, અને કાં વધારે 8 ભવ. 8 ભવથી વધારે તને નહીં થાય. પેલા તો તારામાં ભવ જ નથી, ત્યાંથી ઉપાડ કરજે. ભવની વાત બાકી રાખજે. ભવ વિનાની ચીજ છે આત્મા. આત્માને ભવ ભ્રમણ નથી. એ 4 ગતિનું ભ્રમણ ભગવાન આત્માને નથી. એવો અંદર આત્મા બિરાજમાન છે. એ વાત હું તને કહીશ. તે માગણી કરી છે કે હે પ્રભુ, શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય, એમ 2 પ્રકારની તારી માગણી છે. તો એક પ્રકારની માગણી નો ઉત્તર તો કાલે દેવાઈ ગયો છે કે આ પરમાત્મા તત્વ છે, અંદરમાં બિરાજમાન છે, ચૈતન્ય જળ જ્યોતિ, શુદ્ધ અને અશુદ્ધ પર્યાયોથી સર્વથાભિન્ન છે. પેલા સર્વથામાં આવી જા, અનુભવ પછી અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ છે. અનુભવના વિષયમાં સ્યાદવાદનો અભાવ છે. આ ભાવલિંગી સત્યના વચનો છે. મારા ઘરની વાત હું કહેતો નથી. શુદ્ધ આત્મામાં સ્યાદવાદનો અભાવ છે, પણ અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદ્ભાવ છે. માટે પેલા સર્વથાથી ઉપાડ કર, અને અનુભવ થતા કથનચિતનું જ્ઞાન તને થઈ જશે. સમ્યક એકાંત પૂર્વક અનેકાંતિક જ્ઞાન થાય તો ચિંતા કરીશમાં. એકાંત થઈ જશે તો આ તો એકાંતની વાત છે. કોઈની વાત સાંભળીશમાં રહી જાય તો એવી અપૂર્વ વાત આ 6ઠી ગાથામાં છે. કહી શકાય નહીં, શબ્દમાં વર્ણન ન થઈ શકે એવા ભાવમાં છે. એ વાત કાલે મેં તને કરી કે પ્રમત અપ્રમત દશાઓ ઉત્પાદિત છે. પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા હોય છે, થાય છે, આવે છે ને જાય છે. પણ આવે ને જાય એના ઉપર તો લક્ષ્ય છોડી દે. છે ને છે, 3 કાળ આત્મા શુદ્ધ છે. શુદ્ધ પર્યાયથી રહિત છે, માટે શુદ્ધ છે. એવી વાત હું મેં તને કાલ કરી. દ્રષ્ટિના વિષયની ધ્યેયની વાત કરી, જ્ઞાનનો વિષય આપ્યો તને કાલ. હવે શિષ્યનો બીજો પ્રશ્ન છે કે તો એનો આત્માનો અનુભવ કેમ થાય, એ જણાય કેમ, એ કેવી રીતે પ્રત્યક્ષ થાય? અરે પહેલા પરોક્ષ થાય ને પછી પ્રત્યક્ષ થાય. એ શું? આ એ 2 થાય. રુચિવાન જીવને પહેલા પરોક્ષ અનુભૂતિ થઈ જાય છે, અને પછી તરત જ પ્રત્યક્ષ અનુભૂતિ પણ થાય છે. એવી વાત અપૂર્વામાં છે. એ અનુભવની વિધિ હું આજે તને બતાવું છું. પણ તું ના પાડીશમાં અને સમજ્યા વિના આમ પણ કરીશમાં. આમ તો કરીશ નહીં, આમ તો રહેવા દેજે. તું પૂતળું ભગવાન પાસે આવ્યો અને આ મને નથી સમજાતું, આમ તો કરીશમાં.
અને સમજ્યા વિના આ પાડીશમાં સમજીને આ પાડશે. સમજાય એવું છે, પોતાનું સ્વરૂપ છે. આ વિકથા નથી. અહીંના પ્રભુશ્રીએ કહ્યું કે વિકથાની સખત મનાય છે. અહીંયા આત્મકથા ચાલે છે. બીજું કઈ છે જ નહીં. હું પરને જાણું તો મને વિકથાનો વિકલ્પ ઉઠે, પણ મારા જ્ઞાનમાં જ્ઞાય ગણાય છે. પરને જાણવું ઇન્દ્રિય જ્ઞાન તો મારું છે નહીં. સમજાશે નહીં સમજાય એ વાત જ નથી. હવે એક દ્રષ્ટાંત આપીને સમજાવે છે. આત્માનો અનુભવ કેમ થાય? આ પંચમ કાળમાં આ પંચમ કાળમાં ચોથા ગુણસ્થાને સદુપયોગ થાય છે. એમાં દર્શનનો ક્ષય થઈ જાય છે. કેટલાક કહે છે કે અત્યારે સદુપયોગ નથી, ખોટી વાત છે. શાસ્ત્રમાં છે ને અનુભવી જ્ઞાનમાં પણ છે. એ વાત દ્રષ્ટાંતથી સમજાવે છે. ભાઈ સાંભળો. વળી એમ શબ્દ છે. બીજો પારો, પેલો પારો કાલે પૂરો થયો. વળી કહીને હવે વિષય બીજો આપે છે, અનુભવનો વિષય. અનુભવનો વિષય આપો. અનુભવ કેમ થાય એની પ્રોસેસ હવે બતાવે. વળી દાયના આકારે થવાથી, અહીંયા જ્ઞાનમાં જ્ઞાકાર કેવું છે ને, એટલે અહીંયા દાયાકાર કહ્યું છે. દાયાકાર એટલે શું? કે બળવાયોગ પદાર્થો સામે હોય છે કે એના કાળે બળે છે. એના કાળે જયારે બળે છે ત્યારે એને અનુકૂળ નિમિત્ત અગ્નિ છે. અગ્નિ થી લાકડા છણા પડતા નથી. આજ સુધીના લાકડા છણા બળ્યા, આજ સુધીના એ અગ્નિ થી બળ્યા નથી. આ કરવો ગુટલો નથી, અમૃત નો ગુટલો છે. ધ્યાન રાખજો. સમજાશે, ધીમે ધીમે સમજાશે. કાં તો બે દ્રવ્યની એકતા કરી, કાં બે દ્રવ્યની સાથે નૈમિતિક સંબંધ જોયા કેવો. એ કરતા કરવો સંબંધ નથી ને પરની સાથે નૈમિતિક સંબંધ નથી. આ દ્રષ્ટાંતની અપેક્ષા છે. પછી જ્ઞાનમાં તો જ્ઞાતાગ્નિ નો સંબંધ નીકળી જવાનો છે ને જ્ઞાતાગ્નિ અંદર થઈ જવાનો છે. દાયાકાર થવાથી એટલે જયારે લાકડા છાણા સૂકા પાંદડા એની પર્યાયનો બળવાનો કાળ હોય છે, જયારે ઉષ્ણ થવાની પર્યાયનો કાળ એનો હોય છે, સકાળ છે એનો, ત્યારે એમાં અગ્નિ પ્રજ્વલિત થાય છે. ત્યારે એને અનુકૂળ નિમિત્ત અગ્નિ છે, નિમિત્ત છે. હવે હમણાં નિમિત્ત કહીને પાછું નિમિત્ત ને હમણાં ગૌણ કરવાનું છે. પેલા નિમિત્ત મારે કેવું પડે છે સમજાવવા માટે બીજો ઉપાય નથી. એ છે કે લાકડાને છાણા ભરે છે ત્યારે સંયોગથી જોવામાં આવે. બળતા છાણાને લાકડાને સંયોગથી જોવામાં આવે તો અગ્નિ એમાં નિમિત્ત છે. પણ હવે છાણા લાકડાને તો એની પર્યાયના ક્ષણિક ઉપાદાનથી એની યોગ્યતાથી જો તો નિમિત્તથી નિરપેક્ષ પડે છે. અગ્નિને અડતી નથી. એક દ્રવ્યના ધર્મ બીજા ધર્મને અડતું નથી. આ એવી અપૂર્વ વાત છે.
કે એની મેળે મેળે બળે લાકડા છાણા વગર, અરે અગ્નિ વગર, કે હા એની મેળે બળે છે. એની સ્વશક્તિને તો જોઈ નથી તે. એની પર્યાયમાં જે શીત પર્યાય હતી એ સ્વયંને ઉષ્ણ થાય છે, અગ્નિથી પણ નહીં અને લાકડું જે ત્રિકાળી છે એનાથી પણ નહીં. પર્યાયને નિરપેક્ષ જો અને પછી સાપેક્ષ જો તો નિમિત્તનું જ્ઞાન હોય છે, નિમિત્ત હોય છે, બસ એટલું છે. આની ઉષ્ણ પર્યાય થાય ત્યારે એના ઉપાદાનથી થાય છે, પણ નિમિત્ત કોણ એવો પ્રશ્ન કરે તો કે અગ્નિ એ વખતે હોય છે. નિમિત્ત એટલે અકર્તા, નિમિત્ત એટલે સંયોગનો સંબંધ, એની હાજરી, બીજા પદાર્થની હાજરી, ઉપાદાનની સાથે બીજા પદાર્થની હાજરી હોય એને નિમિત્ત કહેવામાં આવે છે. કથન માત્ર છે, ખરેખર તો એ અગ્નિ પણ ઉપાદાન છે અને લાકડું પણ ઉપાદાન છે. અત્યારે તમારા મિત્ર મને કહ્યું કે કઈક કઠણ તો પડે છે, કઈ વાંધો નથી, આપણે વિસ્તાર કરી હળવું કરીને, બાકી વિપરીત તો આવવાનું નથી. એ તો રાહ જોઈશમાં અહીંયા. थोड़ा हिंदी में भी बोलिए, नहीं तो लोग बहुत से समझते नहीं है. बात ऐसी है भैया कि जो गुजराती में आता है ठीक है, वो हिंदी में आ सकता नहीं है, और मेरी मातृभाषा भी हिंदी नहीं है, એટલે શબ્દો મારે શોધવા પડે અને શબ્દો શોધવા જતા એ ધારામાં ફેરફાર થઈ જાય. એટલે થોડો પ્રયત્ન કરો ભૈયા, समझ में आ जाएगा. શું કહ્યું? દાયાકાર થવાથી અગ્નિને દાન કહેવાય છે, તો પણ શબ્દ મૂકે છે, તો પણ અગ્નિને બાળનાર કહેવાય છે. કેને બાળે છે? લાકડાને, છાણાને. એમ કહેવાય છે. એમ કહેવાય છે એમ નથી. પણ વ્યવહારના વચનમાં તો કહેવાય છે એમ જ આવે. તમારામાં જો બહાર નહીં જોવા કે પ્રભુ એક વાર તો સ્વભાવથી જોને પદાર્થને, પદાર્થના 3 પ્રકાર છે, દ્રવ્ય, ગુણ ને પર્યાય. એકલા દ્રવ્યને જોવાની વાત નથી, સાથે તું પર્યાયના સ્વભાવની પણ વાત જો કે ઉષ્ણ થઈ, લાકડું ગરમ થઈ ગયું તો ગરમ થવાની એનામાં શક્તિ હતી તો એ પર્યાય ઉષ્ણ થઈ કે શક્તિ નહોતી ઉષ્ણ થઈ? જો શક્તિ હતી તો અગ્નિની એની અપેક્ષા નથી, અને જો ઉષ્ણ થવાની એની શક્તિ નથી તો કોઈ પદાર્થ એને ઉષ્ણ કરી શકતો નથી. આ તો ન્યાયથી વાતો બધી છે. આમાં સમયસાર, આ બધી સમયસારની વાત છે. ગુરુદેવ પાસેથી સાંભળીને શીખીને થોડું જેટલું મને મળ્યું એ તો ભંડાર હતો. ગુરુદેવની શું વાત કરી, પણ તો પણ પ્રયોજનભૂત વાત બધી બહાર આવી ગઈ છે. પ્રયોજન તો આત્મદર્શનનું છે. આત્મદર્શન વિના ધર્મની શરૂઆત નથી, વૃદ્ધિ નથી ને પૂર્ણતા. આદિમત અંતમાં આત્માનો અનુભવ એક જ ધર્મની ક્રિયા છે, બીજી કોઈ ધર્મની ક્રિયા નથી. માટે દાયકાર થવાથી અગ્નિને બાળવાયો પદાર્થને બાળે છે એમ લોક વ્યવહાર છે. શું કહ્યું? એમ જ્ઞાન પરને જાણે છે એ લોક વ્યવહાર છે. જેનું પડે પણ જરા સમજવા જેવું છે. આ બધું શાસ્ત્રમાં છે.
कहावत है, तो पण दायकृत शुद्धता તેને નથી. એ લાકડાને બાળે માટે એ અગ્નિ છે એમ નથી. અગ્નિ અગ્નિથી છે. લાકડાને બાળે તો અગ્નિને કોઈ સમજતું ન હોય તો એને નિમિત્તથી સમજાવે છે કે અગ્નિ કોને કહેવાય, કે લાકડાને બાળે તેને અગ્નિ કહેવામાં આવે છે. લાકડાને તો અડતી નથી, અગ્નિ બાળે ક્યાંથી? એ તો એના સચતુષ્ટમાં છે અગ્નિ. લાકડા છાણા એના સચતુષ્ટમાં દરેક ક્ષેત્ર કાળ ભાવમાં છે. તો પણ દાયકૃત શુદ્ધતા તેને નથી. એટલે લાકડાને બાળે છે માટે અગ્નિ છે એવું સાપેક્ષપણું અગ્નિમાં નથી. સમજાવવા માટે વ્યવહારથી સાપેક્ષથી સમજાવે, બીજું કોઈ ઉપાય છે. વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. દાયકૃત શુદ્ધતા તેને નથી. એટલી વાત એને કરી કે બે નિરપેક્ષ તત્વથી જો, અગ્નિને દ્રવ્યકો પર્યાયથી જો અને લાકડા છાણા એના દ્રવ્યકો પર્યાયથી જો. કેવી રીતે દાયાકાર શબ્દ આવ્યો ને, એટલે હવે જ્ઞાકાર કે છે, સિદ્ધાંત આવ્યો. હવે કેવી રીતે જ્ઞાકાર થવાથી, જ્ઞેયોને જાણવાથી એમ લખ્યું નથી. શાંતિથી સમજવા જેવું છે. જરા આ વિષય જરા ઘેરો છે, મને ખબર છે બધી. જ્ઞાકાર નો અર્થ સ્વ અને પર બે પદાર્થો જ્ઞેયો છે જગતના. પોતાનો આત્મા પણ જ્ઞેય છે અહીંયા, અને આત્મા સિવાય આખું વિશ્વ એ પણ જ્ઞેય છે. એ બે પ્રકારના જ્ઞેયોનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે. એવી જ્ઞાનની પર્યાયને જ્ઞાકાર જ્ઞાન કહેવામાં આવે છે. અહીંયા જ્ઞાનની પર્યાય સ્વને પરને જાણે છે એમ ન લેવું. આવશે બધું, હમણાં બધું આવશે. શરીરને શાંતિ રાખવો કે બે પદાર્થના પદાર્થો સ્વ ને પર એનો પ્રતિભાસ થાય છે. જેવી રીતે દર્પણની સપાટીમાં બધા પદાર્થો એમાં પ્રતિબિંબિત થાય છે. પ્રતિફલથી ઉપાય આધાર આપવાથી કઈ કિનાર ઉપર શ્રદ્ધા બેસે. આધાર આપવાથી પુરુષાર્થ ઉપાય અમૃતચંદ્ર આચાર્યનો સ્પેશિયલ ગ્રંથ બનાવેલો છે પોતે. એમાં પેલી જ ગાથા છે માંગલિકની. એ માંગલિક ગાથામાં બધું જે એનું હૃદય હતું એ બધું ઠલવાઈ ગયું છે. એનો પેલા શ્લોકનો અર્થ વાંચું છું અને આ શબ્દાર્થ વાંચું છું. પછી ટીકા ડોડરમલ સાહેબે કરી છે, વાંચીશ. હવે અત્યારે આજે આપણા મૂળ તત્વની શરૂઆત થાય છે. આજે આત્મા તો ગુરુદેવ આપ્યો 45 વર્ષ સુધી કે શુભાશુભ ભાવથી ભિન્ન આત્મા તારો છે. એને જાણ, પ્રથમ આત્માને જાણ. એમ તો છે 17 ગાથામાં એમ આવ્યું કે પ્રથમ આત્માને જાણવું, પછી જાણેલાનું સદાન કરવું, પછી એમાં ઠરવું. જાણવું તો આવ્યું, પ્રથમ આત્માને જાણ. આદેશ છે, ઉપદેશ નથી. જાણ. તારે સુખી થવું હોય તો જાણ. હવે કહે છે કે એ જે શુદ્ધ આત્મા છે ત્રિકાળી,
અને એની એક વર્તમાન ઉપયોગ અવસ્થા પ્રગટ થાય છે. એ નિરપેક્ષ છે. શુદ્ધ ને અશુદ્ધ ન લેવી એમાં. ઉપયોગો લક્ષણમ. શુદ્ધ ઉપયોગ લક્ષણ નથી તો બાધા આવી જાય. અશુદ્ધ ઉપયોગ લક્ષણ થયો તો બાધા આવે. હવે આપણે લાંબુ નથી કરતા, પણ ઉપયોગ લક્ષણ નિર્દોષ છે. તત્વાર સૂત્રમાં આવ્યું છે. સૂત્રજીએ કહ્યું છે ઉપયોગો લક્ષણમ. જીવનો લક્ષણ ઉપયોગ છે. જીવના 5 ભાવ અસાધારણ કયા, પણ લક્ષણ ને એમાં શું પાડી કરે? ઉદય, ઉપશમ, શોભશમ, ક્ષાય કે પારણામિક એને કહ્યું. કેમ કે આ ઉપયોગ લક્ષણ છે એ જ્ઞેયનું લક્ષણ છે, અને પરમ પારણામિક ભાવ છે એ ધ્યેયનું લક્ષણ છે. પ્રયત્ન કરશે તો સમજાશે, નહીં સમજાય એ વાત જ નથી. અહીંયા એ છે કે જેમાં દ્રષ્ટાંત આપે છે. દર્પણની સપાટીની પેઠે, દર્પણના દળમાં નહીં. દર્પણનું દળ તો નિષ્ક્રિય છે, એમાં પરનો પ્રતિભાસ ન થાય. પણ દર્પણની ઉપરની સપાટીમાં એક સ્વચ્છ પર્યાય પણ થાય છે. દ્રવ્ય અને પર્યાયનું જોડકું તેને પદાર્થ કહેવામાં આવે છે. દર્પણ સ્વચ્છ અને એની પર્યાય પણ સ્વચ્છ. એની ઉપરની સપાટી કહેવાય, પર્યાય કહેવાય એને ઉપરની સપાટી. દર્પણની સપાટીની પેઠે બધા પદાર્થોનો સમૂહ. આ દર્પણના દૃષ્ટાંતની વાત સમજાવીને જ્ઞાનમાં ઉતારવું છે. બધા પદાર્થોનો સમૂહ દર્પણની પેઠે ઉપરની સપાટીમાં જે પ્રતિભાસ થાય છે એની પેઠે વર્તમાન વર્તા ઉપયોગમાં સમ્યક દર્શન ને મિથ્યા દર્શન થવા પહેલા પદાર્થોનો સમૂહ, સોને પર બધા પદાર્થો, કોઈ બાકી નહીં. હવે પદાર્થોના સમૂહની વાત કરતા કહે છે કે અતીત, અનાગત અને વર્તમાન કાળના સમસ્ત અનંત પર્યાયો સહિત એક પરમાણુ, એનું ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળની પર્યાય સહિત એક પરમાણુ દ્રવ્ય, એવા અનંતા પરમાણુ, અનંતાનંદ, એમ સ્વજીવ અને પરજીવ, એની પણ અતીત, અનાગત અને વર્તમાન પર્યાય સહિત નો આત્મા, પર્યાય સહિત નો આત્મા એ જ્ઞાનમાં પ્રતિભાસે છે. બધા પદાર્થો સમસ્ત પર્યાયો, અનંત પર્યાયો સહિત, અનંત પર્યાય સહિત અનંત પદાર્થો જ્ઞાનની વર્તમાન સ્વચ્છ પર્યાયમાં પ્રતિભાસે છે. કોઈ પદાર્થ એવો નથી કે જ્ઞાનમાં બાકી રહી જાય પ્રતિભાસવું. અનાદિ અનંત પદાર્થો સ્વ ને પર એ સ્વચ્છ જ્ઞાનમાં પ્રતિભાસે છે. જો આપણે લઈ જવો છે, અનુભવ કેમ થાય, ત્યાં જવું છે તો અહીંયા પ્રયોજન તો આપણું ત્યાં છે. એ પર્યાયો સહિત પ્રતિફલતી એવો સંસ્કૃત શબ્દ છે. પ્રતિફલતી, પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબિત થાય છે, જણાય છે એમ નથી લખવું. જણાય છે તો રાગ, જણાય છે તો રાગ નહીં થઈ જશે. પણ રાગનો પ્રતિભાસ થાય છે એમાં જ્ઞેય થતું નથી, જ્ઞાન જ્ઞેય થાય છે. દેવચંદજી ગયો ને, શું કહ્યું બધું આવી જશે. હા,
ઉતાવળ નહીં કરતા, આવશે ધીમે ધીમે, બધું આવશે. પ્રતિબિંબિત થાય છે. અમરચંદ્ર આચાર્ય ભગવાન એ સ્પેશિયાલિટી મેં જોઈ સમયસારમાં કે તેઓ શ્રીએ પ્રતિભાસનો ઉપયોગ બહુ કર્યો છે. અજ્ઞાનીનો આત્મા રાગને કરે છે એમ જયારે સમર્થ આચાર્યો ફરમાવે છે અજ્ઞાનીનો આત્મા રાગને કરે છે, ત્યારે એમણે એક કોહિનૂરનો હીરો એવો મૂક્યો કરવા કે અજ્ઞાનીને હું રાગને કરું છું એવો એને પ્રતિભાસ થાય છે, કરી શકતો નથી. વિશેષ અપેક્ષા એ કરતા છે એ માનું તાણું ગાથા આવશે, ઘણા આવશે, પણ મન થાય છે જલ્દી બધું કહી દઉં. અજ્ઞાનીને કરતા ભાષે છે, ત્રિકાળી દ્રવ્ય અકર્તા કરતા થઈ શકે જ નહીં. વિશેષ અપેક્ષા એ કરતા થાય છે એ વાત સાચી, પણ સામાન્ય અપેક્ષા એ અકર્તા રહીને વિશેષ અપેક્ષા એ કરતા બુદ્ધિ થાય છે. સામાન્ય સ્વભાવ બધી ત્રણ કાળમાં અકર્તાપણું છોડી અને કરતા બની શકતો નથી. એક સમય રાગનો કરતા થાય તો જડ થઈ જાય. જયારે આત્મા નથી કરતો તો કોણ કરે છે એમ પ્રશ્ન આવશે, ઘણા પ્રશ્ન આવશે. કઈ વાંધો નહીં, બધાના ઉત્તર સંતો લખી ગયા સાથે. કહે છે કે પ્રભુ આ પ્રતિબિંબિત થાય છે બધા પદાર્થ અહીંયા ઝલકે છે. દર્પણમાં જેમ ઝલકે, દર્પણમાં પદાર્થો આવે કે દર્પણમાં પદાર્થો ઝલકે. અગ્નિ સામે છે, કોલસો છે સામે, તો એ દર્પણની સ્વચ્છતામાં એ બિંબનો પ્રતિબિંબ થાય કે કોલસાની કાળપાઈ આવી જાય કે આખો દર્પણ તો ભલે કાળું ન થાય પણ જેટલું કાબુ પડે કાળું એટલું તો અરીસાની પર્યાય કાળી થઈ કે નહીં પ્રકાશ નહીં. અરે તને ભ્રમણાથી કે કાળાપણાનો ધર્મ તો વાં છે, ત્યાંથી કાળાપણું ઉડીને અહીંયા આવતું નથી અને આની સ્વચ્છતા છોડતું નથી. દર્પણ પોતાની સ્વચ્છતાનો ભાવ કરતું નથી. કાળમાં ભ્રાંતિ થઈ છે જગતને. બસ ક્રોધનો પ્રતિવાદ દેખીને હું ક્રોધી. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધ નથી. ભાઈ રહેવા દે તું. પ્રતિબિંબિત થાય છે. ઓહો, કેવી રીતે પ્રતિબિંબિત થાય છે? આગળ પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે. આ ઉત્પાદે દ્રવ્યુત્તમ સતાવી ગયું, કોઈ પર્યાય બાદ નથી. બધા પદાર્થો પ્રતિભાસ થાય છે દર્પણમાં જે પ્રતિભાસ થાય છે એમ. પણ એ જ્ઞેયો જેનો પ્રતિભાસ થાય છે એ જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી. દુઃખનો પ્રતિભાસ થાય પણ દુઃખ નાયકમાં તો આવી શકે જ નહીં, પણ ઉપયોગમાં દુઃખ આવતું નથી. દુઃખનો પ્રતિભાસ દેખીને જેનો પ્રતિભાસ છે એના ઉપર નજર છે, પણ જેમાં પ્રતિભાસ થાય છે એ જોતો નથી. ફરીથી જેનો પ્રતિભાસ થાય છે, ક્રોધ માન માયા લોભ, એનો પ્રતિભાસ થાય છે એને જુએ છે. જેનો પ્રતિભાસ થાય છે એને જુએ છે. લક્ષ ક્યાં ગયું? બહારમાં ગયું. આવ સીધી સાદી વાત છે. ન સમજાય એમાં ક્યાં માત્ર સમજવાનું? ન સમજાય એ વાત જ નથી. ન સમજાય એ વાત લખે જ નહીં, શાસ્ત્રકાર લખે જ નહીં કે આ નહીં સમજ્યા માટે લખી જાઓ. અજ્ઞાની જીવ નહીં સમજે, નહીં સમજે, નહીં સમજે, નહીં સમજે, નહીં સમજે માટે લખી જાઓ. એટલા માટે શાસ્ત્ર લખ્યા છે કે સમજશે. ભગવાન આત્મા છે, સમજશે, જરૂર સમજશે.
સમજશે એમ પ્રમેય લખ્યું છે. માટે એ છે કે બધા પદાર્થોની પર્યાય સહિતના દ્રવ્યો એ જ્ઞાનમાં આવી ગયા છે, ડૂબી ગયા છે, ખોડાઈ ગયા છે. લે ઈ સારું કહે, પણ એનો અર્થ શું તો સમજો કઈ. બધા પદાર્થો ડૂબી ગયા, જ્ઞાનમાં આવી ગયા છે, ખોડાઈ ગયા છે. એનો અર્થ શું કે એનો પ્રતિભાસમાં આવી ગયો જ્ઞાનમાં. એ પ્રતિભાસથી જ્ઞાન અનન્ય છે, પર પદાર્થ અન્ય છે. જેનો પ્રતિભાસ થાય છે એનાથી તો જ્ઞાન તદ્દન ભિન્ન છે, પણ જ્ઞાનમાં પ્રતિભાસ જેનો થાય છે એ પ્રતિભાસથી જ્ઞાન ભિન્ન છે, અને એ જ્ઞાનથી આત્મા ભિન્ન છે, અનુભવ થાય છે. પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે. હવે એની ટીકા ટોટમલ સાહેબે લખી છે. શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ આવો જ મહિમા છે કે આ પરમાત્માનો એવો જ કોઈ મહિમા છે અંદરમાં. મહિમા અહીંયા છે, મહિમા ક્યાં બહાર કેની મહિમા કરવી? હોટલની, બંગલાની, ડિગ્રીની, કેની મહિમા કરીશ? શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત, આકાર એટલે સ્વરૂપ, જેવું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે જે છે એ અહીંયા પ્રતિભાસ થાય. અહીંયા લાકડું લાંબુ હોય તો અહીંયા પ્રતિભાસિક પ્રકારે થાય, ટૂંકું હોય એવી રીતે બધા પદાર્થોનો આકાર એટલે એનું સ્વરૂપ જેવું છે એવું અહીંયા બિંબ જેવું, બિંબ એવું અહીંયા પ્રતિબિંબ થાય. તે બધા જ પોતાના આકાર સહિત પ્રતિભાસમાન થાય છે. હવે પ્રતિબિંબ માંથી આવ્યા પ્રતિભા શબ્દ એટલો ફેરવો. પ્રતિભાસમાન થાય છે એ જણાય છે એમ નથી લખવું. એ પદાર્થો અહીંયા પ્રતિભાસમાન થાય છે. એ પદાર્થો અહીંયા આવી ગયા. અરે પદાર્થો આવી ગયા કે એનો પ્રતિભાસ અહીંયા આવ્યો? શું છે આ? વોટર અહીંયા આવી કે વોટર નો પ્રતિભાસ અહીંયા આવ્યો? દરેક જ્ઞેયમાંથી ઘસીને તું પ્રતિભાસમાં થાય, જરાક અંદર થાય, થોડોક અંદર થાય. જ્ઞેયો જણાય છે, જ્ઞેયો જણાય છે, વ્યવહારે જણાય છે, વ્યવહારે જણાય છે. ભાઈ હમણાં થોડીક વાર એ વ્યવહારની વાત તું ડિપોઝિટ રાખ. તને સત્ય લાગશે ત્યારે તને નિષેધ આવશે, ત્યાં સુધી નિષેધ ત્યાં આવે. અમને ખબર છે, બંને કરું છું અને બંને જાણું છું. કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ જબરજસ્ત દોષ છે, અનંત કાળથી રખડે છે. કરતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ. પોતાના આકાર સહિત પ્રતિભાસિત થાય છે અંદરમાં, દર્પણની સપાટીની માફક. ક્યાં દ્રષ્ટાંતે? દર્પણ તલ ઈવ, અરીસાના ઉપરના ભાગમાં, અરીસાના અંદરના ભાગમાં પ્રતિભાસ થતો. એ સ્વચ્છ છે, વાત સાચી છે, પણ ત્યાં સુધી પરનો પ્રતિભાસ પહોંચતો નથી. કોઈ અપૂર્વ વાત છે આત્માની. જ્ઞાયકની તો વાત અપૂર્વ છે, પણ એના સ્વચ્છ ઉપયોગની વાત પણ અપૂર્વ છે. તો શુદ્ધ ઉપયોગની વાત તો શું કરી જેમાં આનંદ આવે? અરીસાના ઉપરના ભાગમાં ઘટપટાદી પ્રતિબિંબિત થાય છે. જો પેલા પ્રતિબિંબ કહ્યું તો પછી પ્રતિભાસ કહ્યું, પછી પાછું પ્રતિબિંબિત થાય છે. અહીં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે. તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થને પ્રતિબિંબ કરું. અરીસાની એવી ઈચ્છા થતી નથી કે આ પદાર્થો મને ઝળકે ને હું પ્રતિબિંબ કરું. એવું કઈ છે નહીં એનામાં.
જેમ લોઢાની સોય લોહ ચુંબકની પાસે પોતાની મેળે જાય છે, લોહ ચુંબકની સોય હોય એ સામે લોહ ચુંબકનું પથ્થર હોય તો એ ખેંચાય નહીં, ત્યાં તો જાય છે. એવો અવળો દ્રષ્ટાંત થાય. અવળો ત્યાં તો એવું થાય છે, ત્યાં તો એવું થાય છે, પણ જ્ઞાન જ્ઞેય તરફ જાય એવું તો થતું જ નથી. શું કહ્યું? ખ્યાલ આવ્યો કઈ કે સોય તો લોહ ચુંબક તરફ ખેંચાય છે, એક કાટ વગરની હોય એવું તો દેખાય છે. સોય ખેંચાય ને અહીંયા છૂટી જાય છે એવું તો દેખાય છે. પણ જ્ઞાન પોતાને જાણવાનું છોડી અને અહીંયા જતું જ નથી. જાણે ક્યાંથી? આ સમયસારના 373 થી 382 ગાથા આપણે લેવાની છે. એમાં આ દ્રષ્ટાંત છે ટીકાકારે કર્યું. એ ટીકાકારનું દ્રષ્ટાંત એ અહીંયા ડોડોમલ સાહેબે કર્યું છે, લખ્યો છે. અહીંયા એક કોપી આમાં છે કે સોય તો ખેંચાઈને જાય છે, પણ સાહેબ શું કરો, સામે પદાર્થો બધા આવ્યા એટલે મારું જ્ઞાન એને જાણવા વયું. તારું જ્ઞાન કયું છે કે બીજાનું જ્ઞાન કયું છે? વાત તો કરી. જે જ્ઞાન પરને જાણવા જાય છે એ જ્ઞાન સારું છે? એ તો આંખનો ઉગાડ જાય છે પરને જાણવા. ઇન્દ્રિય જ્ઞાન જાય છે પરને જાણવા. એ જ્ઞેયનું જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન છે ભાવેન્દ્રી, એ જ્ઞેયનું જ્ઞાન છે. તેથી ઇન્દ્રિય જ્ઞાન પોતે જ્ઞેય છે. આત્માનું જ્ઞાન તો સોયની બાબત ખેંચાય ને. પદાર્થો કહેતા નથી કે મને જાણ, અને જાણનારને જાણવાનું છોડી અને સોયની માફક પરસ્તનું થાય છે. પરલક્ષ અભાવા ચંચલતા રહિતમ અચલમ જ્ઞાન, આ જ્ઞાનની પરિભાષા છે. આત્મજ્ઞાન કદી પણ એને ભ્રાંતિ થઈ છે, એ તો ભ્રાંતિમાં તો ઇન્દ્રિય જ્ઞાન નું થયું અને અતિન્દ્રિય જ્ઞાન અસ્તર્યું છે. તું પરને જાણત કે ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે? એ જ્ઞેય છે, જ્ઞાન જ નથી. ભ્રાંતિ તેને થઈ. એકાંત પરની પ્રસિદ્ધિ કરીને એમાં મોહરાગ દેશ ઉત્પન્ન કરે છે. એ ધંધો ખોટો છે. ઇન્દ્રિય જ્ઞાન હું પદાર્થને પ્રતિબિંબ કરું, જેમ લોઢાની લોહ ચુંબકની પાસે પોતાની મેળે જાય છે, જતો નથી. વળી તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને તેની સામે પહેરતા નથી. અરીસો ત્યાં જતો નથી અને અરીસામાં આવતા પદાર્થો અહીંયા આવતા નથી. વળી તે પદાર્થો પોતાનું સ્વરૂપ છોડીને તે અરીસામાં પહેરતા નથી. ક્રોધ જ્ઞાનમાં પ્રતિભા છે એટલી વાત સાચી છે, તો ક્રોધ જ્ઞાનમાં આવતો નથી. પ્રતિભા દેખીને ભ્રાંતિ થઈ કે મારામાં ક્રોધ થાય છે. આ ક્રોધ મારો, રાગ મારો, પુત્ર મારો, પુત્રી મારી, દેવગુરુ શાસ્ત્ર મારા. જેમ કોઈ પુરુષ બીજા કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો, એ પણ ત્યાંથી દ્રષ્ટાંત. તેમ જે પદાર્થો પોતાને પ્રતિબિંબ કરવાની અરીસાની પ્રાર્થના પણ કરતા નથી. અરીસાને એમ કહેતા નથી કે મારે તારી સ્વચ્છતામાં પ્રતિબિંબિત થવું છે, મને કરવા દે. એ દ્રવ્યો પદાર્થો કહેતા નથી. અને આ એના શૌચને છોડીને અહીંયા જતો નથી. સહજ જ એવો સંબંધ છે કે જેવો જે પદાર્થનો આકાર છે તેવા જ આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે, પણ અરીસામાં પદાર્થ આવતો નથી. ફટીક મણીની સામે લાલ ફૂલ હોય છે ત્યારે એનો પ્રતિભાસ થાય છે. સ્વચ્છતા છે એનામાં. ફટીક મણીની પર્યાયમાં સ્વચ્છતા છે. તો એ રાતો હોય તો રાતો, ખાવા હોય તો ખાવા, ફૂલ જેવો રંગ હોય એવું અહીંયા પ્રતિબિંબિત થાય છે. તો અજ્ઞાની જીવને એમ લાગે છે કે આ કાચ રાતું થઈ ગયું. એમાં એવો બનાવ બન્યો
ઝવેરી બજારમાં એક ખેડૂત પાસે ફટીક મળી આવ્યો, જમનેમાંથી નીકળ્યો, ભલેશ્વર આવ્યો વચવા, અહીંયા બજાર ભરાય છે, પૈસા સારા આવશે. તો એ ખેડૂત કે મારે તો આ કાચ વેચવો છે, તો કાચ જ કે ને હરાજી થઈ 1 રૂપિયાથી માંડીને ધીમે ધીમે 5 રૂપિયા સુધી પહોંચ્યા. મારે 5 રૂપિયામાં વેચવો નથી કાચ. એમાં ઝવેરી પોતે શાકના શોખીન, પોતે લેવા આવ્યા માર્કેટમાં. આમ ભીડ જોઈ કે છે શું, આમ જોયું, સમજી ગયા આ તો બાદ લાગે છે. આજુબાજુ બધા લાલ પડદા હતા કાપડિયાના, અને એનો અહીંયા પ્રતિભાસ કરતો હતો કે રતાશેમાં આવી નથી, માને તોય ના આવે ને ન માને તોય રાતે પર્યા થાય જ નહીં. એ તો ભ્રાંતિ છે, બંધાધિકારમાં એને ભ્રાંતિમાં નાખ્યું. મને ખબર છે બધી બધી ભણેલા હોય ને કે આ બંધ સિદ્ધ કરવો છે કે હવે બહુ સિદ્ધ કરો, તારે કરવું છું. હજી તારે ભ્રાંતિ ને પોષણ થાય એવી વાત સાંભળવી છે કે ભ્રાંતિ ટળે એવી વાત સાંભળવી. તો એ ઝવેરી આમ જોયું છે કે એની પાસે ગયા, ભાઈ આ શું છે, તારે વેચવો છે? હા મારે શેઠ વેચવો છે આ કાચ. તો કે કેટલામાં? કે આ કોઈ 5 રૂપિયાથી વધારે કોઈ ચડતું નથી, પણ તારે કેટલામાં વેચવો છે મને કે. મારે કહે છે મહેમાન, મારે શાકની અહીંયા લઈ જવાની જરૂર ઉતાવળ છે. શેઠ 100 રૂપિયા લાગશે, 100. ઝવેરી પાકો 10 લાખનો ભાવ 100 લઈ લીધું. 100 ની નોટ આપી દીધી. 150 આપી ટેક્સી વાળાને કે જલ્દી ભાગ બેઠો, પાછો વાળીને જોઈશમાં. બીજે દી એને 10 લાખનો સોદો કરી લીધો. સોદો કર્યો, ડીલરને આપી. ત્રીજે દી આવ્યા શેઠ, બધાને ભેગા કર્યા. કાલ હરાજી વાળા ભાઈઓ કહેવાય મારા, આ રવિવારે મારે ત્યાં ચા પાણી તો આમંત્રણ આપું છું. આવ્યા બધા, મોટો કરોડપતિ અબજપતિ શેઠ. તે બદામની પૂરી ને કાજુની પૂરી ને હલવા ને કોઈ પાર વગરનો ટેબલ ઉપર બોલા બધા. શેઠ આ શું છે કે વાતો કરો, આ બધી અમને આમંત્રણ આપવાનું કારણ શું? કે કાલે જે કાચ લીધું હતો ને મેં 100 રૂપિયામાં, હા એ 10 લાખ. હે 10 લાખમાં વેચ્યો? હા હા, હવે ભલે તમે લઈ લીધું, અમને વાંધો નથી કઈ, પણ હવે અમને કળા બતાવો. બીજી વાર વેચવા આવો કોઈ આવે તો કળા બતાવો. બતાવો. વચમાં ટેબલ મૂક્યું, ગાંઠીની કે ચારે બાજુ લાલ ફૂલ ઢગલો કરી દે, વચમાં મૂકી દે, મૂક્યું. એક એક પછી 50 ચડાવ્યા હતા, એક એક પછી એક ઉભા કર્યા. આ કાચ કેવો લાગે છે? રાતો 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 રાતો, બધા રાતો. કોઈ એક સફેદ કોઈ કહ્યું નહીં. કાઢી કે ફૂલ કાઢ નાખ, કાચ એકલો રાખ, બધાને ઉભા કર્યા. કેવું લાગે? સફેદ 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 સફેદ. પછી ત્રીજો રાઉન્ડ કર્યો, પાછો બીજા ફૂલ. હવે કેવું લાગે? અરે હવે ક્ષેત્ર એ તો સફેદ જ છે. અમને ભ્રાંતિ થઈ ગઈ. હું મનુષ્ય થઈ ગયો, હું દેવ થઈ ગયો, હા હું પૈસા વાળો થઈ ગયો, હું નારકી થઈ ગયો, હું રાગી થઈ ગયો, હું વિખ્યાત છે નથી તેવો વિખ્યાત તો પરમાત્મા તો લે ને. વિખ્યાતો તો એક સમય પર્યાય બહુ છે, એનાથી ભીખ પરમાત્મા બિરાજમાન છે ને જોડે. વિખ્યાતો નહીં રહીએ એમ આ કળનું કામ છે. આમાં બળ કામ નહીં આવે. આટલું દાન દઈ દો, એટલા મંદિર બંધાવો, એટલી યાત્રા કરો, એટલા ઉપવાસ કરો. આ જ્ઞાન કળા વળે, જ્ઞાન કળી લે, જ્ઞાનથી જ્ઞાન કળી લે. જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ તો છે, પણ કળી લે. હરીશાને પ્રાર્થના પણ કરતા નથી. સહજ એવું સંબંધ છે કે જેવો તે પદાર્થોનો આકાર છે, પદાર્થોનો આકાર જેવો છે, તેવા જ આકાર રૂપે હરીશામાં પ્રતિબિંબિત થાય છે.
અરીસામાં પદાર્થ આવતા નથી તો જ્ઞાનમાં પદાર્થ આવી જાય. આ મકાન, બંગલો, કરોડ રૂપિયાનો ફ્લેટ નહીં. મારા મારા કરે છે, મરે છે, મારું એક રજકણ થવાનું નથી. પ્રતિબિંબ પડતા અરીસો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે. બહુ માલ વીરો છે આમાં તો. જ્ઞાનમાં પ્રતિબિંબ થાય. કરોડ રૂપિયાનો ઢગલો દેખાય પણ જ્ઞાનમાં એ રૂપિયા આવતા નથી અને જ્ઞાનમાં એનો પ્રતિભાસ માત્ર થાય છે પણ એ પદાર્થો બહારના પદાર્થો આવતા નથી, ઘૂસી જતા નથી, ઉપયોગમાં આવતા નથી. રાગ ભીન છે ને જ્ઞાન ભીન છે એમ સોગાનીજીએ એક વાત ત્યાં સાંભળી, રાતના બેસી ગયા, સમ્યક દર્શન લઈને ઉભા થઈ ગયા. આ સોગાનીજીની નગરી છે. મને સોગાનીજીએ કહ્યું હતું કે આ કોલકાતાની અંદર 80 લાખની વસ્તી છે, એમાં હું એક જ સુખી છું, બાકી બધા દુઃખી છે. મને પ્રત્યક્ષ કહ્યું, મારે એને પરિચય કરવો હતો. એના કરતા એક સૂક્ષ્મવાદી પુરુષ કહી, એ વખતે હું સોનગઢ રહેતો હતો, આહારનું આમંત્રણ આપ્યું, મારે ત્યાં પધાર્યા. રસ્તામાં ચાલતા પોતે સાહેબ બોલ્યા મારા પૂછા સિવાય કે લાલચંદભાઈ, ये ज्ञान दर्शन चरित्र का जो परिणाम निर्विकारी वितरागी निश्चय मोक्ष मार्ग प्रकट होता पर्याय में, वो आत्मा के आश्रय से होता है, मेरे को खटकता है. પછી મેં કહ્યું, देखो ये तो शास्त्र में છે, निश्चय नया से मनिवरों हमें निर्माण नहीं. तो कहे वो बात सही है, शास्त्र की बात तो आप कहते हैं, मेरे को मंजूर है, मगर मेरे को वो बात खटकती है. કેટલી પર્યાયની નિરપેક્ષ સત્ય વાત, પર્યાય નિરપેક્ષ, વર્થી તો નિરપેક્ષ, વ્યવહાર રત્નત્રયથી તો નિરપેક્ષ, પણ જેના લક્ષ્ય થાય એમ કહાય, એમ કહેવાય તો પણ એ તો સત અહેતુક છે પર્યાય. ગજબનો પુરુષ. પછી જયારે એનો સ્વર્ગાત થવાનો હતો ત્યારે માટુકા બતાવ્યા હતા, ત્યારે અમે મળ્યા અને એક સામે બંગલો હતો, ત્યાં બધા બહુ ભેગા થયા. સાંજે તો જવાના હતા, ત્યારે થોડી ચર્ચા થઈ. સ્વયં બોલ્યા, लालचंद भाई जो बोलो पधारो, कहो कि मैं किसका ध्यान करूं, मैं तो ध्रुव परमात्मा, पर्याय मेरा ध्यान करे तो. અને એ વખતે છું બોલ્યો નહીં, મનમાં રાખ્યું, ગુરુ ન બોલે ત્યાં સુધી આપણાથી ન બોલાય. એક અવતારી પુરુષ છે, અહીંયા આને બહુ ન બોલ. મારે આત્માનું ધ્યાન કરવું છે એ વાત નહીં, पर्याय मेरा ध्यान करे तो. मैं किसका ध्यान करूं, मैं तो परिपूर्ण ध्रुव परमात्मा हूं. गजबનો જીવ થઈ ગયો. ગુરુનો સંસ્કાર હતો. ગુરુએ એને સાધના કરી. કહેવાનો મારો આશય એ છે કે દ્રવ્ય ગુણને પર્યાયને પહેલા નિરપેક્ષ જો, પછી સાપેક્ષની વાત કર. કેમ કે જયારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એનું લક્ષ્ય જ્ઞાયક ઉપર જાય છે, તો જ્ઞાયકને આશ્રય જ્ઞાન થાય. એ વાત બરાબર છે, સંતોની વાત એ પણ સાચી છે. પણ જયારે નિરપેક્ષની વાત આવે ત્યારે સાપેક્ષને ખટકે છે. આ પંચાદયમાં છે. સ્વ પર
સ્વપદને જાણે છે તે જ્ઞાની છે નહીં. પર્યાય સત છે, નિરાલંબી છે, નિર્વિકલ્પ છે. એ કોઈનું આલંબન લે ત્યારે પર્યાય પ્રગટ થાય એમ છે જ નહીં. ત્યારે એ પર્યાયને સત જો ને તું તો તારી દ્રષ્ટિ દ્રવ્ય પર જ આવશે, બીજે નહીં જાય. તો પર્યાયનો લક્ષ્ય થયો તો પર્યાય એના આશ્રય થયું એમ કહેવામાં આવે. બધી પર્યાય સ્વાભાવિક છે, સકાળે થાય છે. એના સટકારક એમાં છે ક્ષણિક ઉપાદાનથી ક્રિયા થાય છે. રાગ કર્મથી થતો નથી અને રાગ આત્માથી થતો નથી. એના સટકારકથી ક્ષણિક ઉપાદાનથી થાય છે. અંતર્ગતની પર્યાયની પરિણત શક્તિ યોગિતા પડી છે, ઉત્પન્ન થાય. અંદરમાં રાગ નથી, પર્યાય ઉત્પન્ન થાય ત્યારે એની યોગ્યતા રાગ ઉત્પન્ન થાય ત્યારે એનું લક્ષણ કર્મ ઉપર હોય તો નિમિત્તના આશ્રય રાગ થાય એમ કહેવામાં આવે છે. બાકી એ વખતે નિમિત્ત છે ખરું, નિમિત્ત નથી એમ નહીં, પણ નિમિત્તથી થાય તો નિમિત્ત રહેતું નથી. કુંભારથી ઘડો થાય તો કુંભારને નિમિત્ત ન કહેવાય. કેમ કે એક પદાર્થ બીજા પદાર્થના પરિણામની અપેક્ષા રાખતું નથી. સ્વતંત્ર સત આખું જગત છે. જો તો જ્ઞાતા થઈ જાય, જ્ઞાન અહીંયા અંદરમાં આવશે. બે મિનિટ બાકી કહેવાય. પ્રતિબિંબ પડતા રીસો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે, ઉપકારી છે. રાગ કરવાયું છે બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ કરો. જેવી રીતે અરીસામાં કેટલાક ઘટપટાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે તેવી જ લખ્યું છે. દર્પણની માફક જ દર્પણમાં પ્રતિબિંબિત થાય રાગ, અને જ્ઞાનમાં રાગ જ્ઞાનમાં આવી જાય. અરે પ્રતિબિંબિત થાય છે દર્પણની માફક, રાગ ક્યાં તારામાં આવ્યો? રાગ તો ભય તત્વ છે, ભારતીય છે, પ્રતિભાસ થાય છે. અરે જેનો પ્રતિભાસ થાય છે એની સામે ન જો, જેમાં પ્રતિભાસ થાય છે ને જો ને તો જ્ઞેયમાંથી જ્ઞાનની પર્યાયમાં આવી જાય, અને જ્ઞાનની પર્યાયની જ્ઞાયક એક હોવાથી અનુભવ થઈ જશે. જેવી રીતે અરીસામાં કેટલાક ઘટપટાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે એમ સમકોટી કહી અરીસામાં કઈ પદાર્થ આવતા નથી. એવી રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાદી પ્રતિબિંબિત થાય છે. પદાર્થો કઈ જ્ઞાનમાં ઘૂસતા નથી, આવતા નથી. ભાઈ લેવા દે. તો જ્ઞાનને જો ને જ્ઞાયકને જોતો ખરો. અરે જરા જ્ઞાનને જોઈશ ને તો તારું વલણ જ્ઞેયથી વિમુખ થવા મળશે, અને જ્ઞાનને જોઈશ ને તો જ્ઞાન તો જ્ઞાયકનું છે, તો જ્ઞાયક પર તો આવી જાય. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી કે જે જ્ઞાનમાં ના આવ્યું હોય. જ્ઞાનમાં ના આવ્યું હોય એટલે જ્ઞાનમાં બધા પદાર્થો આવી જાય એમ નહીં. બધાનો આ પ્રતિભાસ થઈ જાય છે, થઈ ગયો છે. પાછી એમાં ખૂબી છે કે વધઘટ થતી નથી કઈ. એમાં બહુ માલ છે, ગણપત પર્યાય છે, એમાં અવકર્તા છે, એમાં પરનો જ્ઞાતા નથી, એમાં ઘણું આમાં છે. આમાં માલ તો બહુ ભર્યો છે. આવા શુદ્ધ ચૈતન્ય પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા શુદ્ધિ કરવાયો છે. ધીમે ધીમે ચાલશે. બીજું હવે બાબુજી
Thank you.